નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ ધોરણ 11ના એક વિષય એસપી સાથે હાજર છું. આજે આપણે એક નવા પાઠ સાથે વાત કરીશું. તો સૌપ્રથમ તો પાઠનું નામ યાદ રાખો. ભાગ 2ની અંદર બીજો પાઠ કંપની સેક્રેટરી. ઓકે, તો ફરીથી એક વખત કહીશ, ધ્યાન આપો. પાઠ 2 કંપની સેક્રેટરી. આજના આ વિડીયોની અંદર પાઠ 2માં કંપની સેક્રેટરી જે ખરો, તો માની લો કે તમારે કંપની સેક્રેટરી બનવું છે તો તમારી પાસે કંઈક આવડત હોવી જોઈએ. તો આપણો આજનો પહેલો પ્રશ્ન, સેક્રેટરીના ગુણ જણાવો. આપણો આજનો પ્રશ્ન, સેક્રેટરીના ગુણ જણાવો. તો ધ્યાન આપજો, એમાં તમારે કે કોઈ અન્ય વ્યક્તિએ એઝ અ CS તરીકે કાર્ય કરવું છે તો એ માટે તમારી પાસે કંઈક નિશ્ચિત ગુણ હોવા જોઈએ. એટલે કે એક પ્રકારની ક્વોલિટી હોવી જોઈએ તમારામાં. તો બસ ક્વોલિટી શું છે આપણે સાંભળો. પહેલી, સુંદર સ્વાસ્થ્ય. સામાન્ય રીતે કંપની સેક્રેટરી કંપનીના મુખ્ય વડા તરીકે કાર્ય કરે છે. તો સ્વાભાવિક રીતે એને વિવિધ તબક્કે કોઈને કોઈ પ્રકારનો શારીરિક પરિશ્રમ કરવો પડશે. તો શારીરિક પરિશ્રમ કરવા માટે એને સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. કેમ કે જો તેનું સ્વાસ્થ્ય અનિયમિત હોય તો એની સીધી અસર એના કાર્ય ઉપર પડવાની. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું કઠિન કાર્ય છે તો એ જેટલો સ્વસ્થ હશે, સુંદર હશે, તો એને થાક નહીં અનુભવાય, અને થાક ન અનુભવવાના કારણે તે કાર્ય યોગ્ય રીતે કરી શકશે. ઓકે, તો પહેલો મુદ્દો ધ્યાન રાખો, સુંદર સ્વાસ્થ્ય. બીજો, પ્રામાણિકતા. કંપનીના એક ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે સંચાલકીય વ્યક્તિ તરીકે તેની પાસે અનેક બાબતોની જાણકારી હોય છે. તો બસ તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકથી કામ કરે પોતાનું, તે જરૂરી છે. એટલું યાદ રાખવાનું કે અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને અને પોતે ચારિત્ર્યવાન બને. અંગત હિતની જાળવણીના બદલે કંપની હિતની જાળવણીને શું આપે? પ્રોત્સાહન આપે. તો આ એનો બીજો ગુણ છે, પ્રામાણિકતા, ઓનેસ્ટી. ત્રીજો, એને અટ્રેક્ટિવ પર્સનાલિટી ધરાવતો હોવો જોઈએ. એટલે કે એને વિવિધ લોકો સાથે હળવા મળવાનું હોય છે, એમની સાથે કામગીરી કરવાની હોય છે. પછી શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, સંચાલક મંડળ હોય, કે પછી કોઈ પણ સામાન્ય પ્રજાજન હોય, સાથે જ સરકારી વિભાગો છે, બેન્કો છે, કે પછી અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ છે, એની સાથે પણ એણે કામગીરી કરવાની હોય. તો સામેવાળી વ્યક્તિને તે પ્રભાવિત કરી શકે, તો એ માટે એનામાં ત્રીજો ગુણ એટલે કે આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ. ચોથો ગુણ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરીએ સામાન્યતઃ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય. એણે ધંધાકીય, આર્થિક, રાજકીય, નીતિ વિષયક ફરજો બજાવવાની હોય. તો આ દરેક કાર્યોને સરળતાથી કરી શકે. તો એ માટે જેટલો તે તેજસ્વી હશે, બુદ્ધિ પ્રતિભા ધરાવતો હશે, તો એ કાર્યને યોગ્ય રીતે શું કરી શકશે? સંભાળી શકશે. પાંચમો ગુણ, નિર્ણય શક્તિ. રોજબરોજ સફળ વહીવટ માટે અથવા તો કોઈ પણ ઝડપી નિર્ણય શક્તિ લઈ શકે એ માટે એનામાં એક ગુણ નિર્ણય લેવાની ક્ષમતા હોવો જોઈએ.
જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો 3 વસ્તુ કંપનીની બચશે. પહેલી, સમય બચશે. બીજી, જે તે સાધન બચશે. અને ત્રીજું, શક્તિનો બચાવ થશે. છઠ્ઠી બાબત, વિશ્લેષણ શક્તિ. તો આગળ આપણે વાત કરી તે મુજબ સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય તો એના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની પણ એનામાં શું હોવી જોઈએ? એક પ્રકારની ક્ષમતા હોવી જોઈએ. માન લો કે ભાઈ કોઈ પણ વહીવટી પ્રશ્ન ઊભા થાય છે તો એની છણાવટ કરીને અથવા તો એના દૂરગામી પરિણામો શું આવશે એ વિચારીને જે વિશ્લેષણ શક્તિ ગુણ ધરાવતો હશે તો એનો નિર્ણય આગળ જતાં ખોટો નહીં પડે. 7મો ગુણ ને એ છે ઉત્સાહ. જો એ નિરુત્સાહી વ્યક્તિ તરીકે કાર્ય કરશે તો બોજો કામનો વધારે રહેવાનો. એટલે યાદ રાખજો, સેક્રેટરી તરીકે તમારામાં એક ગુણ કયો હોવો જોઈએ? ઉત્સાહી વ્યક્તિ તરીકેનો ઉત્સાહ. 8મો ગુણ વફાદારી. કંપની પાસેની ઘણી બધી જાણકારી, પછી એમાં એ સંવેદનશીલ બાબતો છે, ગુપ્ત બાબતો છે, તે જ છે. તો બસ આ જાણકારી અને જે મળેલી છે એ હરીફ કંપનીને ન આપે અથવા તો રહસ્યોને શું કરે? ગુપ્ત રીતે જાળવીને રાખે. તો એ માટે એનામાં એક ગુણ હોવો જોઈએ વફાદારીનો. 9મી બાબત, આત્મવિશ્વાસ. ટૂંકમાં સેક્રેટરીએ જે કાર્ય કરવાનું છે, જે નિર્ણય લેવાનો છે અથવા તો જે કામગીરી તે કરી રહ્યો છે તે સફળ થશે તો તેણે એક આશાવાદ રાખવો. અને એ માટે એનામાં 9મો ગુણ હોવો જોઈએ કયો? આત્મવિશ્વાસપણાનો. 10મો ગુણ છે કુનેહ અને ચપળતા. તો સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે અને શું ફેરફારો થઈ રહ્યા છે તો એની જાણકારી, એનો ખ્યાલ ચપળ વ્યક્તિને બહુ તરત આવી જશે અને બસ એ આધારે શું કરશે? તે જે તે કાર્ય કરશે. 11મો ગુણ ને એ છે દીર્ઘદ્રષ્ટિ. મતલબ કે તે કોઈ પણ નિર્ણય લેતો હોય XYZ કોઈ પણ, તો એ નિર્ણયની ભવિષ્ય ઉપર શું અસર પડવાની છે અથવા તો અન્ય કાર્યો પર કેવી અસર રહેવાની છે એનો અણસાર એને વર્તમાનમાં આવવો જોઈએ. ઓકે, તો ટૂંકમાં 11મો ગુણ દીર્ઘદ્રષ્ટિ. છેલ્લે 12મો ગુણ નેતાગીરી. તો સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે, ટૂંકમાં એક જવાબદાર અધિકારી છે. તો તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હશે. તો તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવું છે તો એક ગુણ એનામાં હોવો જોઈએ ને એ છે કયો? નેતાગીરીનો. સાથે જ યાદ રાખજો, નેતાગીરીના ગુણો પણ એનામાં હોવા જોઈએ, જેવા કે કાર્યસૂચ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા. જો આ બધા ગુણો હશે એનામાં તો જે તે કાર્યને તે બહુ વ્યવસ્થિત રીતે સંભાળી શકશે. ટૂંકમાં સેક્રેટરી તરીકે તમારામાં આ ઉપરોક્ત ગુણ હશે તો તમે એક સારા સેક્રેટરી તરીકે કામગીરીને શું કરશો? ન્યાય આપી શકશો. ઠીક છે? તો મિત્રો, આ હતી કંઈક માહિતી આજના પાઠ 2ની, અને એમાં પહેલો પ્રશ્ન આપણો સેક્રેટરીના ગુણો જણાવો તે. ઓકે, આશા રાખું તમને આ વિડીયો ગમ્યો હશે અને નવા વિડીયોની તમે રાહ જોતા હશો. ચલો, તો અહીંયા સુધી રાખીએ આપણે. જય હિન્દ.